નમસ્કાર મિત્રો, હું સોમિલ મયાણી આપનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયો ચેપ્ટરમાં. મિત્રો, આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની સિરીઝ શરૂ કરેલ છે અને એ સિરીઝને આગળ વધારતા આપણો આજનો ટોપિક છે આર્ટિકલ. અંગ્રેજી ગ્રામરના અર્થમાં આ એક મહત્વનો અને પાયાનો મુદ્દો છે. આર્ટિકલ માટે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે 3 આર્ટિકલ હોય છે અને એનો ઉપયોગ આપણે સમજવાના હોય છે, પણ આપણે આ વિડીયો ચેપ્ટરમાં જોઈશું કે આર્ટિકલ ખરેખર 4 હોય છે. આ ચોથો આર્ટિકલ કયો છે જાણવું છે, અને આ ચોથો આર્ટિકલ ખરેખર પહેલો આર્ટિકલ છે એ બી ધ્યાન રાખવું, એટલે કે પહેલાં એની ચર્ચા થવી જરૂરી છે. તો આ દરેક આર્ટિકલના ઉપયોગો અને એને લગતી માહિતી માટે આપણે જઈએ આપણા વર્ગખંડમાં. મિત્રો, આર્ટિકલનો મુદ્દો જેટલો મહત્વનો છે એટલો મજેદાર પણ છે, કારણ કે સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય કે આર્ટિકલ 3 છે અને આ 3 આર્ટિકલને ક્યાં વાપરવા એ આપણે વિચારતા હોય, પણ અંદર ઉતરતા ખ્યાલ આવે છે કે આર્ટિકલ 3 નહીં 4 છે. આપણે 4 આર્ટિકલનું ધ્યાન રાખવું જરૂરી બને છે. અને આ ચોથો આર્ટિકલ છે નો આર્ટિકલ, એટલે કે આપણે પહેલાં એ જાણવું પડશે કે ભાઈ અહીંયા આર્ટિકલ લાગુ પડે છે કે નહીં. આવું પણ પેપરમાં પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં તો ખાસ. તો આપણે આ સમગ્ર આર્ટિકલના ટોપિકને હવે તબક્કાવાર સમજીએ અને શરૂઆત તો આપણે નો આર્ટિકલથી જ કરવી પડશે. તો જાણીએ કે આર્ટિકલ એટલે ઉપપદ. આર્ટિકલ નિશ્ચિત કે અનિશ્ચિત નામ દર્શાવે છે. નામ એટલે કે નાઉન, ગ્રામરમાં અંગ્રેજીમાં નામ એટલે નાઉન થાય. અહીંયા આર્ટિકલ નિશ્ચિત કે અનિશ્ચિત નામ દર્શાવે છે, નામને લાગુ પડે છે. અત્યારે આપણે ગ્રામરના ટોપિકમાં નામને ભણ્યા નથી, કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આગળ જતા આવશે. તો અત્યારે એટલું સમજીએ કે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે બાબતના નામની અહીંયા વાત થાય છે, એની આગળ આર્ટિકલ લખાય છે, એની આગળ લખાય છે, એની પાછળ નહીં. આ બી ધ્યાન રાખવું. અને આને જ લાગુ પડે છે, નામને જ. આર્ટિકલ નામને જ લાગુ પડશે, એની સાથે સંબંધ ધરાવશે. જોઈએ એક 3 વાક્યના ઉદાહરણથી. પહેલું વાક્ય છે ધીસ ઇઝ એ બુક. તો બુક એ નામ છે વસ્તુનું અને એને આર્ટિકલ લાગી ગયો છે. ધીસ ઇઝ એ ગુડ બુક. તો અહીંયા પણ બુક જે છે એને જ આર્ટિકલ એ લાગેલો છે, ગુડને લાગેલો નથી. એટલે કે બુક શબ્દ હોવાને લીધે આર્ટિકલ એ છે. જો આ બુક શબ્દ હટાવી દો તો ત્રીજું વાક્ય ધીસ ઇઝ ગુડ, એટલે બુક નથી તો આર્ટિકલ આવ્યો નહીં અને લાગુ નહીં પડી શકે. એટલે ધ્યાન રાખો કે આર્ટિકલ લાગુ પડે છે એ નામને, નાઉનને. હજી 3 વાક્ય છે, આપણે સમજીએ. ધીસ ઇઝ એ સેન્ટેન્સ. તો આ છે નામ ને એને લાગી પડી ગયો આર્ટિકલ એ. ધીસ ઇઝ એ ડિફિકલ્ટ સેન્ટેન્સ. તો ડિફિકલ્ટ નામનો વિશેષણ ભલે વચ્ચે આવ્યું, પણ આ સેન્ટેન્સ શબ્દ હજી પાછળ છે એટલે એની આગળ આર્ટિકલ લાગુ પડી ગયેલ છે. પણ નીચેના વાક્યમાં તમે જોશો ને તો આ સેન્ટેન્સ નામના શબ્દને તમે આગળ લઈ લીધું. તો હવે ધીસ સેન્ટેન્સ ઇઝ પછી એ ડિફિકલ્ટ એવું ન થાય, એટલે હવે આર્ટિકલ નીકળી ગયો. પાછળ સેન્ટેન્સ નામનો શબ્દ નથી એટલે આર્ટિકલ લાગુ પડ્યો નહીં. તો આ સમજી લેવું કે ભાઈ આર્ટિકલ જે છે એ નામને લાગુ પડે છે અને નામ પાછળ હોવું જરૂરી છે. અમુક એમાં ટ્વિસ્ટ થોડાક આવે છે વાક્યોમાં, સમજીએ બી. ધ ઓનેસ્ટ પર્સન્સ આર ઓલવેઝ રિસ્પેક્ટેડ. ધ ઓનેસ્ટ પર્સન્સ. તો આ પર્સન્સના હિસાબે અહીંયા ધ છે ખરેખર તો, પણ નીચે તમે જોશો ને તો ધ ઓનેસ્ટ આર ઓલવેઝ રિસ્પેક્ટેડ. આ પર્સન્સ જે નામ નથી હટાવી દીધું છતાં પણ ધ રહ્યું. આવું અમુક કેસમાં એટલા માટે થાય છે કે પર્સન શબ્દ ભલે હટાવેલો છે પણ એ હિડન એટલે કે છુપાયેલા સ્વરૂપે ત્યાં છે જ, અને એના હિસાબે આર એનો કન્ટિન્યુ રાખેલ છે. તો આવું એટલા માટે થાય કે આપણે ગુજરાતીમાં ઘણીવાર એવું કરતા હોય કે અમુક શબ્દો કાપી નાખતા હોય વાતચીતમાં. જેમ કે આનું ગુજરાતી એવું થયું કે ભાઈ પ્રામાણિક વ્યક્તિઓ ને હંમેશા માન મળે છે. એના બદલે તમે એવું બોલી શકો કે ભાઈ પ્રામાણિક જે હોય એને હંમેશા માન મળે છે. પછી વ્યક્તિ શબ્દ બોલવાની જરૂર નથી હોતી ગુજરાતીમાં પણ. તો એ પ્રમાણે અંગ્રેજીમાં પણ એવું થયું, પણ આ ધ એટલા માટે છે કારણ કે પર્સન્સ શબ્દ ત્યાં હિડન છુપાયેલો છે જ એ પ્રમાણે. તો આ સમજી લેવું. તો આ વાત થઈ કે આર્ટિકલ કોને લાગે, એટલે કે નાઉનને લાગશે. પણ હવે આપણે એ સમજવાનું છે કે ખરેખર આર્ટિકલ બધી જગ્યાએ નાઉનમાં લાગુ પડે છે, એટલે કે કોઈ અમુક જગ્યા એવી છે કે જે આર્ટિકલ લાગુ નથી પડતો. આ નો આર્ટિકલ સિચ્યુએશન કહેવાય, જે આપણો પ્રથમ તબક્કો રહેશે સમજવાનો. પછી આર્ટિકલ કયો આર્ટિકલ ક્યાં લાગશે એ જાણશું. તો જોઈએ કે કયા શબ્દોની આગળ આર્ટિકલ ન આવે. તો એનું પહેલું ઉદાહરણ સમજી લો, એટલે કે પહેલો નિયમ સમજી લો. વ્યક્તિગત નામ કે અટક જે હોય એની આગળ આર્ટિકલ ન આવે. અમિત છે, રાહુલ છે, જોશી છે, ભટ્ટ છે, એટલે કે અમિત નામ છે, રાહુલ નામ છે, જોશી અટક, ભટ્ટ અટક. કોઈ પર મિસ્ટર આવી રીતના લખાતું હોય, કાંઈ પણ આ વ્યક્તિગત નામ કે અટક છે, આની આગળ આર્ટિકલ આવે ને. એટલે તમે એવું ન બોલી શકો ધ અમિત, એ રાહુલ, એ જોશી,
એ મિસ્ટર શાહ, આવું કાંઈ બોલી શકાય નહીં. આમાં થોડો અપવાદ બીજું સમજી લ્યો, જે એક વ્યક્તિના નામને લગતો અપવાદ છે, કારણ કે બીજું અપવાદ જે છે એ અટકને લગતું પણ છે, તો બંને અપવાદ સમજશું. તો નામને લગતા અપવાદમાં એવું છે કે જો વ્યક્તિનું નામ ઉપમા તરીકે વપરાયું હોય, કમ્પેર કરવા માટે કોઈકની સાથે આ ઉપમા તરીકે જ્યારે વપરાય છે ત્યારે આર્ટિકલ ધ લાગે. ઉદાહરણ છે, સમીર ઇઝ ધ અરિજીત સિંઘ ઓફ અવર સ્કૂલ. સમીર અમારી શાળાનો અરિજીત સિંઘ છે. આનો અર્થ એવો થયો કે સમીર સારો ગાતો હશે, અને એની કમ્પેર કરી દીધી અરિજીત સિંઘ નામના ગાયક સાથે. તો અહીંયા અરિજીત સિંઘ જે છે ને એની આગળ ધ લગાવ્યું, એ ખરેખર નામ નથી અહીંયા વાપર્યું, વ્યક્તિનું નામ નથી વાપર્યું, વ્યક્તિત્વનું નામ વાપર્યું છે. આ વ્યક્તિત્વ થઈ ગયું. અહીંયા અરિજીત સિંઘ બાજુમાં છે નહીં, એની વાત નથી થતી. અરિજીત સિંઘ સાથે કમ્પેર થાય છે ખાલી, અને એના ટેલેન્ટ સાથે કમ્પેર થાય છે. આ ધ્યાન રાખો. અપવાદમાં એવું થાય કે જો અટકને બહુવચન રૂપે લખવામાં આવ્યું હોય, કુટુંબ દર્શક એને કહેવાય. અંગ્રેજીમાં એક પદ્ધતિ છે, આગળ જોશું આપણે, તો એના આર્ટિકલ ધ લાગે. નીચે ઉદાહરણ જુઓ, અંબાણી સરનેમ છે, એને એસ લગાડી દીધું, બહુવચન થઈ ગયું આનું, તો આર્ટિકલ ધ એટલા માટે લાગ્યું કે આનું આખું કુટુંબ બતાવી દીધું. ધ અંબાણી એટલે અંબાણીનું આખું કુટુંબ, ધ પટેલ્સ એટલે પટેલનું આખું કુટુંબ, ધ શર્મા એટલે જેટલા શર્મા ફેમિલીમાં જેટલા મેમ્બર છે બધા કે હાજર રહ્યા, તો એવું બોલે કે ધ શર્માસ વર પ્રેઝન્ટ ધેર. તો આ પ્રમાણે ધ જે છે એ કુટુંબ દર્શક અટકને જ્યારે બહુવચન લગાવેલું ત્યારે લાગુ પડે છે. બીજો નિયમ, ગામ, શહેર, રાજ્ય, દેશ કે ખંડના નામની આગળ આર્ટિકલ ન આવે. આ બધા વિસ્તાર, એરિયા થઈ ગયા, અને આની આગળ આર્ટિકલ ના આવે. જેમ કે વડોદરા છે શહેર થયું, ગુજરાત રાજ્ય થયું, ઇન્ડિયા દેશ થયું, એશિયા ખંડ થયું. હવે આમાં એક અપવાદ છે દેશને લગતું. જો કોઈ દેશનું નામ ગણતંત્ર તરીકે દર્શાવાતું હોય ત્યારે તેની આગળ આર્ટિકલ ધ આવે. એટલે કે કોઈ દેશ એવો છે કે તેનું નામ થોડું લાંબુ છે ગણતંત્ર તરીકે, કોઈ યુનાઇટેડ શબ્દ છે, કોઈ રિપબ્લિક શબ્દ છે, આવા. જેમ કે અહીં લખેલું છે કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એટલે કે ધ યુએસએ. તો બંનેમાં અહીંયા ધ લાગી ગયો, ટૂંકું બધું છતાં અહીંયા બી ધ યુનાઇટેડ કિંગડમ એટલે કે ધ યુકે. તો આ છે ને અહીંયા સ્ટેટ શબ્દને અહીંયા ધ લાગેલો છે. નામ આપણું સ્ટેટ્સ છે, અહીંયા કિંગડમ શબ્દને ધ લાગેલો છે. ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા, તો અહીંયા આપણા આખા દેશનું નામ જ્યારે સત્તાવાર ઓફિશિયલ તે લખવામાં આવે તો ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા એવું લખાય છે. ભારતનું સામાન્ય અંગ્રેજીમાં ઇન્ડિયા થાય, જો ઇન્ડિયા લખો તો ધ ના લાગે. રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખવાની વાત આવે તો આગળ ધ લાગે છે. આ રિપબ્લિક એ નામ એટલે કે નાઉન છે, એકચ્યુઅલી ધ એને લાગી ગયું છે. તો આ પ્રમાણે ધ્યાન રાખવું. સામાન્ય તે વિસ્તારના આગળ એટલે કે કોઈ પણ નામ હશે એની આગળ ધ નથી લાગતું, પણ આ એક દેશને લગતો એનો અપવાદ જે છે સમજી લેવું જરૂરી છે. ભાષાના નામની આગળ આર્ટિકલ ન લાગે. ત્રીજો રૂલ યાદ રાખવાનો છે તમારે, જેમ કે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, ઇંગ્લિશ, સંસ્કૃત. ઉદાહરણ છે એટલે માય ફેવરિટ લેંગ્વેજ ઇઝ ધ સંસ્કૃત, એવું નહીં, માત્ર સંસ્કૃત. તો ભાષાનું નામ હશે ત્યાં કોઈ પણ પ્રકારનું આર્ટિકલ લાગશે નહીં. આમાં બી અપવાદ છે કે જો ભાષાના નામનો ઉપયોગ વિશેષણ તરીકે થયો હોય તો આર્ટિકલ લાગુ પડી શકે. એટલે કે અહીંયા ભાષાનું નામ નાઉન તરીકે નથી અને વિશેષણ તરીકે છે. ઉદાહરણ છે અહીંયા, હી ઇઝ એ ગુજરાતી પર્સન. તો ગુજરાતી જે છે એ પર્સનનું વિશેષણ બની ગયું, વ્યક્તિનું, અને વ્યક્તિ નાઉન છે ને એને આર્ટિકલ એ લાગેલ છે. એ એક ગુજરાતી વ્યક્તિ છે. માલા સેંગ એન ઇંગ્લિશ સોંગ, તો એન જે છે એ સોંગને એકચ્યુઅલી લાગુ પડેલ છે. ઇંગ્લિશ જે છે એ માત્ર વિશેષણ તરીકે અહીં આવેલ છે, એટલે આર્ટિકલ લાગુ પડે. સમ ઓફ ધ હિન્દી સોંગ્સ, તો આ ધ શું કામ આવ્યું? કારણ કે લાગુ પડેલું સોંગ્સ. સમ ઓફ ધ હિન્દી સોંગ્સ આર વર્લ્ડ ફેમસ. અમુક હિન્દી ગીત જે છે એ વિશ્વ વિખ્યાત છે. તો આ ધ અહીંયા હિન્દીને એટલા માટે લાગેલું કારણ કે હિન્દી અહીં વિશેષણ તરીકે છે. આવી નાની નાની વસ્તુ હોય, અપવાદ પણ સમજી લેવા પડે, કારણ કે આવું પણ કન્ફ્યુઝ કરવા પેપરમાં પૂછાય જ છે. તો દરેક વસ્તુ જળ રીતે નહીં પકડી રાખવાની કે ભાઈ હા ભાષા દેખાણી આર્ટિકલ નહીં આવે, આવું પણ ગોઠવવું પડે છે. તો આ 3 બાબતો એવી હતી કે જ્યાં નો આર્ટિકલ સિચ્યુએશન કહેવાય. મહત્વની માર્ક્સ અપાવનારી અને કપાવનારી. તો આપણે સમજવું, બેઝિક ઇંગ્લિશના અર્થમાં, જનરલ ઇંગ્લિશના અર્થમાં, સ્પોકન ઇંગ્લિશના અર્થમાં પણ એટલું જરૂરી. દરેક જગ્યાએ અહીંથી તમારી બોલવાની પદ્ધતિ સુધરે છે. તો 3 નો આર્ટિકલ હતા. હવે આપણે આગળ વધીએ છીએ આર્ટિકલમાં. તો આર્ટિકલના મુખ્યત્વે તો 2 પ્રકાર છે. પ્રકાર 2 છે, આર્ટિકલ પહેલા 3 હોય. અને એ મુખ્યત્વે 2 પ્રકાર કયા કયા છે? એક છે ડેફિનિટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ કહેવાય એટલે કે ધ છે.
બીજું છે ઇનડેફિનિટ આર્ટિકલ, અનિશ્ચિત છે, એ અને એન છે. તો એ અને એન એક કેટેગરીમાં પડે છે, ધ અલગ કેટેગરીમાં પડે છે. હવે અહીંયા બંનેને મેં ક્રમ પ્રમાણે ગોઠવેલા છે. શા માટે ધ સ્ટાર્ટિંગમાં લખેલું છે એનું કારણ સમજો. કોઈ પણ શબ્દની આગળ સૌ પ્રથમ આર્ટિકલ ધ લાગુ પડે છે કે નહીં એ જોવું. જો પહેલા તો નો આર્ટિકલ જોવું, આર્ટિકલ લાગુ નથી પડતું તો વાત જ પૂરી થઈ ગઈ. પડે છે તો પહેલા ધ જોવું. ધ લાગુ પડતો હોય તો એ કે એન લાગુ નહીં જ પડે. પરંતુ જો શબ્દની આગળ આર્ટિકલ ધ લાગુ ન પડતો હોય તો આર્ટિકલ એ લાગુ પડે છે કે એન એ જોવું. તો ધ નથી લાગુ પડતો તો પછી ચેક કરવાનું એ કે એન, એ પછીની વાત છે. હવે એ કે એન માટે બી સમજી લો, આર્ટિકલ એ કે એન નો અર્થ એક એવો થાય, જેનો અર્થ જ થાય છે એક. આથી કોઈ પણ બહુવચન શબ્દની આગળ એ કે એન લાગુ પડશે નહીં. એટલે માનો કે બુક્સ લખ્યું છે, બેગ્સ લખ્યું, સમજવાની જરૂર નથી, બહુવચન છે, એ કે એન ના આવે. એક પુસ્તકો એવું ના હોય, એક થેલા એવું ના હોય. એટલે ત્યાં એવું લાગ્યું કે માત્ર એક વચન શબ્દની આગળ જ આર્ટિકલ એ કે એન આવે, તો ક્લિયર થઈ ગયું કે અર્થ જ એક છે. તો આ આર્ટિકલ એ કે એન વખતે બી સમજવાનું છે. તો હવે જોઈએ કે આર્ટિકલ ધ ક્યાં લાગે, એના માટેના 8 નિયમો સમજવાના છે. 8 એવી જગ્યાઓ છે જ્યાં આર્ટિકલ ધ લાગુ પડે છે. અને અહીંયા તમારે એ કે એનની ચર્ચા જ કરવાની થતી નથી જો અહીંયા આવા 8 નિયમમાંથી કોઈ એક નિયમ લાગુ પડતો હોય તો. પેલું છે સમગ્ર જાતિવાચક નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ, ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. તો અહીંયા ધ એટલા માટે કારણ કે ગુજરાતી એવું થયું વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તો કયો વાઘ? આપણે કોઈ એક વાઘ જોઈએ, એ કોઈ પ્રાણી સંગ્રહાલયમાં એક છે, કયા વાઘની ચર્ચા થાય છે? કોઈ પણ વાઘની ચર્ચા થાય, સમગ્ર જાતિની. તો આવા સમયે ધ આવશે. ધ કમ્પ્યુટર ઇઝ વેરી યુઝફુલ ટુ અસ. તો અહીંયા ધ એટલા માટે કે ગુજરાતી એવું થયું કમ્પ્યુટર આપણને અત્યંત ઉપયોગી છે. તો કયું કમ્પ્યુટર? કોઈ પણ કમ્પ્યુટર. તો અહીંયા સમગ્ર જાતિની વાત. તો સમગ્ર જાતિ વાચક આવે ત્યારે બીજી કોઈ ચર્ચા જ નહીં તો ઘણી વાર એવું થાય કે ટાઈગર છે સાહેબ એટલે કદાચ આર્ટિકલ એ મૂકી દઈએ, પણ અહીંયા નહીં, કારણ કે આ સમગ્ર જાતિની વાત છે. બીજો નિયમ અદ્વિતીય નામની આગળ જેટલી વસ્તુ એક જ હોય સમગ્ર સંસારમાં, ધ સન સૂર્ય, ધ મૂન ચંદ્ર, ધ સ્કાય આકાશ, ધ અશોક પિલર આવા સ્મારકો બી જે એક જ છે. તમે જ્યારે બી અશોક પિલર બોલો, અશોક સ્તંભ બોલો, ત્યારે સારનાથનો સ્તંભ જ યાદ આવે. ધ તાજમહલ, તાજમહલ જ્યારે બી ચર્ચા દુનિયામાં કોઈ પણ ખૂણે થાય એટલે ભારતમાં આગ્રાની જ વાત થતી હોય. ધ ઈસ્ટ, કોઈ પણ પ્રકારની દિશાનું નામ પણ અદ્વિતીય જ છે, કારણ કે દિશા એક જ હોય દરેક જગ્યાએ. તો અહીંયા કોઈ પણ જગ્યાએ એમ કહો કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે એટલે નક્કી કરી જ શકાય કઈ બાજુથી ઉગશે. તો ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ કોઈ પણ દિશા, ઇવન બાકી બીજી 4 દિશાઓ જે છે એ પણ બધી અદ્વિતીયની કેટેગરીમાં આવે છે. બધાને ધ લાગુ પડશે, આ ધ્યાનમાં રાખો. ત્રીજો નિયમ નિશ્ચિત નામની આગળ નિશ્ચિત નામનો અર્થ શું? જેમ કે લખ્યું ધ બુક વિથ રેડ કવર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. પુસ્તક કે જેનું લાલ કવર છે બહુ રસપ્રદ છે. તો નિશ્ચિત થઈ ગયું કયા પુસ્તકની વાત થાય, લાલ કવર વાળા, એટલા માટે એને ધ લગાડી દીધું. ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ મી સમ મેડિસિન્સ. ડોક્ટરે મને અમુક દવાઓ લખી દીધેલી છે. તો અહીંયા ડોક્ટર નક્કી થઈ ગયો છે કયો ડોક્ટર કે જેને દવા લખી દીધી એની ચર્ચા થાય છે. તો એ માટે અહીંયા ધ આવું નિશ્ચિત એ પકડતા શીખવું પડે તમારે. ચોથો નિયમ છે બીજી વાર ઉલ્લેખ થતા નામની આગળ, એટલે કે એક વાક્યમાં એકની એક વસ્તુની વાત બીજી વાર થાય. આઈ હેવ અ પેન, તો પહેલી વખત તો પેનને આર્ટિકલ એ લગાડ્યો, મારી પાસે એક પેન છે. પેન ઇઝ રેડ, પેન લાલ છે. તો એ જ પેનની વાત થાય એટલે ધ લગાડી, ધ પેન ઇઝ રેડ લખ્યું. એ જ પેન લાલ, એ જ પેનની ચર્ચા, એટલે એ પેન લાલ છે. અહીંયા જો આર્ટિકલ એ ફરી વાર લખો તો એનું ભાષાંતર થોડુંક અતડું થઈ જાય. આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે. એ પેન ઇઝ રેડ, એક પેન લાલ છે, એવું ના બોલી શકાય. એ પેન લાલ છે એવું બોલાય. There was a dog near me, મારી પાસે એક કૂતરો હતો, મારી બાજુમાં એક કૂતરો હતો. The dog was barking, એ કૂતરો ભસી રહ્યો હતો. એટલા માટે એ જ કૂતરો બીજી વાર જે રિપીટ થયું વાતચીતમાં ત્યારે ધ લાગી ગયો, કારણ કે એ કૂતરાની ચર્ચા છે. અહીંયા પણ એ ન લગી શકે, એ લખો તો વળી બાજુ એ જ થાય કે ભાઈ મારી બાજુમાં એક કૂતરો હતો, એક કૂતરો ભસી રહ્યો હતો, કદાચ બીજા કૂતરાની ચર્ચા થઈ ગઈ આપણે, એવું થઈ ગયું. તો અહીંયા પણ આર્ટિકલ ધ એટલા માટે આવ્યું કે રિપીટ થયું એ જ નામ.
પાંચમો નિયમ નદી, પર્વત, રણ, ધર્મ ગ્રંથ, જહાજ, ટ્રેન આના નામની આગળ બધે ધ આવે, કારણ કે નિશ્ચિતતા જ પ્રોવાઈડ કરે છે. ધ ગંગા નદી, ધ ગિરનાર પર્વત, ધ હિમાલય પર્વત, ધ સહારા રણ, ધ ગીતા ધર્મગ્રંથ એટલે કે ધ રામાયણ બી લખી શકું, વેદાસ બી લખી શકું. ધ ટાઇટેનિક જહાજનું નામ છે આપણું, વિક્રાંત જહાજ ધ વિક્રાંત. ધ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું નામ છે. આવી રીતના ધ પેલેસ ઓફ વ્હીલ એ પણ એક ટ્રેન છે. તો આ બધાની આગળ ધ લાગુ પડશે સમજવું. છઠ્ઠો નિયમ બહુવચન નામની આગળ. બહુવચન નામ એટલે આપણે હમણાં જ વાત કરી કે આર્ટિકલ એ કે એન જે છે એક વચન સિવાય વપરાતા નથી, તો આર્ટિકલ મૂકવાની વાત આવશે તો ધ જ આવશે. કોઈ પણ બહુવચન, બુક્સ, હોટેલ્સ, બસીસ, પીપલ બહુવચન શબ્દ છે, ચિલ્ડ્રન, કાઉસ આ બધાની આગળ ધ જ આવી જશે. ઘણા જેટલા બી બહુવચન તમે ઉપાડો આર્ટિકલ એ કે એન લાગુ જ નથી પડવાનું. આર્ટિકલ એ કે એન નો અર્થ થાય છે એક. સાતમો નિયમ ક્રમવાચક સંખ્યા દર્શાવતા શબ્દની આગળ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આની પહેલા ન્યુમેરલનો ટોપિક ભણેલા, જેમાં ક્રમવાચક સંખ્યાની વાત કરેલી, અને ત્યારે પણ આ વસ્તુ મેં ઉલ્લેખ કરેલો કે આર્ટિકલની વાત આવે તો ક્રમવાચક સંખ્યાઓની આગળ બધે ધ આવશે. એટલે કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ 10th, ધ 15th, ધ 41st કંઈ બી લખ્યું છે, ભલે 41st લખ્યું પણ છે તો એ ક્રમવાચક. આવી રીતના આલ્ફા ન્યુમેરિકલી પણ લખાતું હોય. આલ્ફા ન્યુમેરિકલી એનો અર્થ એવો થાય કે થોડાક અક્ષર જે છે એ આંકડા છે, થોડાક અક્ષર જે છે શબ્દો છે, એટલે કે ABCDના આલ્ફાબેટિકલ શબ્દો છે, અમુક ન્યુમેરિકલ છે, તો આવી પ્રમાણે પણ લખાતું હોય. તો આ બધામાં આર્ટિકલ તો ધ જ આવશે. ક્રમવાચકનો નિયમ જ છે. તો ક્રમવાચક સંખ્યામાં આર્ટિકલ ધ મુકાય છે. આઠમો અને છેલ્લો નિયમ શ્રેષ્ઠતાવાચક શબ્દો, સુપરલેટિવ ડિગ્રી જેને કહેવાય, ગ્રામરનો ટોપિક છે, આગળ જતા ભણવાનો આવશે. અત્યારે કારણ કે ટોપિક આપણે નથી ચલાવેલો એટલે એક જરૂરી માહિતી નીચે આપી દઈશું. એની આગળ ધ લાગે એટલે કે બિગ શબ્દ જે વિશેષણ છે એને શ્રેષ્ઠતાવાચક બિગેસ્ટ લખાય, જેનો અર્થ થાય બિગ એટલે મોટું, તો બિગેસ્ટનો અર્થ થાય સૌથી મોટું. શ્રેષ્ઠતાવાચકમાં પાછળ બધે ST આવે, આ ધ્યાન રાખવું. અને આનાથી સૌથી એવો શબ્દ ગુજરાતીમાં લાગુ પડી જાય આગળ. ધ બિગેસ્ટ સૌથી મોટું, ધ બેસ્ટ સૌથી સારું, ધ વર્સ્ટ સૌથી ખરાબ, ધ ક્લેવરેસ્ટ સૌથી હોશિયાર, ધ મોસ્ટ સૌથી વધુ, ધ લીસ્ટ સૌથી ઓછું. તો કોઈ પણ રીતે જ્યારે ચડિયાતું દર્શાવવાની વાત આવે ત્યારે એની સુપરલેટિવ ડિગ્રી આપણે કહીએ છીએ અને એમાં ધનો ઉપયોગ થાય છે. તો આ આઠમો અને છેલ્લો નિયમ હતો આર્ટિકલ ધ ક્યાં વપરાય. હવે આપણે સમજવાનું છે આર્ટિકલ એ અને એન વિશે. તો એમાં સૌથી પહેલા વાત કરશું આપણે આર્ટિકલ એ ની. તો આર્ટિકલ એ ક્યારે વપરાય? જો જે શબ્દના પહેલા અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થતો હોય. અહીંયા ઉચ્ચારની વાત આવે એટલે આપણે આપણો ગુજરાતી કક્કો મગજમાં રાખવાનો. કક્કાના જેટલા બી અક્ષરો છે એ વ્યંજન છે, જેમાં સ્વર આપણે અલગથી રાખીએ છીએ. અની સિરીઝ અ, આ, ઈ. એ કક્કામાં આપણે બોલતા નથી, અલગથી બોલીએ છીએ. તો કક્કાના જેટલા બી અક્ષર છે એનાથી જો ઉચ્ચાર થતું હોય છે તો એ વ્યંજનથી ઉચ્ચાર કહેવાય. અને એમાં આર્ટિકલ એ લાગે છે. જેમ કે એ મેન, તો એનું ઉચ્ચારણમાં આગળ મ છે, કક્કાનો ભાગ થઈ ગયો, એ વ્યંજન થઈ ગયું. એટલા માટે એ કેટ તો ઉચ્ચારણમાં આગળ ક, એ બુક ઉચ્ચારણમાં આગળ બ, એ વનડે જો એ સ્પેલિંગમાં ઓ છે. એટલે આપણે ઘણા લોકોને એવું હોય છે કે સ્પેલિંગમાં AEIOU અંગ્રેજીના સ્વરથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એન આવે, પણ એવું હોતું નથી. શરૂઆત ગમે એવા અક્ષરથી થાય અંગ્રેજીના, એનું ઉચ્ચારણ ચેક કરવાનું. ઉચ્ચારણ તો વ છે, અ નથી, એટલે ઉચ્ચારણ અ હોવું જરૂરી છે. તો અહીંયા ધ્યાન રાખો કે વન એવું લખેલું છે એટલે આર્ટિકલ તો એ જ આવશે. તો ક્યાંય એવું મગજમાં હોય કે ભાઈ અંગ્રેજીના 5 સ્વર AEIOU થી સ્પેલિંગની શરૂઆત થઈ હોય તો એન આર્ટિકલ આવી જાય, એવું નથી. અહીંયા પણ તમે જુઓ યુ થી શરૂઆત થઈ છે પણ ઉચ્ચારણ ઉ એવું નથી, અ એવું ઉચ્ચારણ નથી, ઉચ્ચારણ ય છે, યુ એવું છે. એટલા માટે કે અહીંયા આર્ટિકલ આવી જશે એન. એન આર્ટિકલ લાગુ પડશે નહીં. એન ત્યારે જ લાગુ પડે જ્યારે ઉચ્ચારણમાં અની લાઈન હોય, આ ધ્યાન રાખો. યુનિયનમાં બી એવું જ છે કે ઉચ્ચારણ અ નથી એટલે આર્ટિકલ એ આવ્યું, ઉચ્ચારણમાં ય જ છે. તો આ ધ્યાન રાખવું, ઉચ્ચારણ વ્યંજન થવું જરૂરી છે.
એનો સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થતો હોય અંગ્રેજીના અર્થમાં, કોઈ ફરક નથી પડતો. આ એક ખાસ નોંધવું. આર્ટિકલ એન. તો હવે આર્ટિકલ એનમાં બસ પહેલામાં જેમ વ્યંજન છે એમાં ઉચ્ચારણ સ્વરથી થવું જરૂરી છે. એટલે કે જે શબ્દના પહેલા અક્ષરનો ઉચ્ચાર સ્વર થતો હોય, પણ સ્વર શબ્દ અહીંયા બોલીએ છીએ, સમજીએ એટલે અર્થ એ જ યાદ રાખો. ગુજરાતીનો કક્કો મગજમાં રાખો. ગુજરાતીના કક્કાના કથી જ્ઞ સુધીને વ્યંજન કહેવાય એવું ઉચ્ચારણ થવું જોઈએ નહીં. અ આ ઈની લાઈનનું ઉચ્ચારણ થવું જોઈએ. તો અહીંયા શબ્દો એવા શબ્દોની આગળ આર્ટિકલ એન લાગે. જેમ કે અહીંયા ભલે અંગ્રેજીના અર્થમાં બી સ્પેલિંગના અર્થમાં AEIOU થી શરૂઆત થાય છે, સ્વર જ છે, પણ બોલવામાં પણ અ જ આવે છે, એટલા માટે એન આવ્યો છે. અહીંયા પણ એવું જ છે, AEIOU માંથી ઈ છે પણ બોલવામાં અ છે એટલે એન આવ્યો. હવે જો અહીંયા AEIOU થી શરૂઆત નથી, અંગ્રેજીના વ્યંજનથી શરૂઆત છે, અંગ્રેજીના સ્વરથી શરૂઆત નથી, પણ ગુજરાતીમાં એટલે કે બોલવામાં તમે જોશો તો અ છે એટલે આર્ટિકલ એન આવી ગયું. હું ગુજરાતી શબ્દ એટલા માટે વાપરું છું આપણી ભાષા, પણ ઉચ્ચારણ જે છે ને એની સાથે ભારતીય ભાષા સીધી કમ્પેટેબલ છે. એટલે જે ઉચ્ચારણ આપણે જે લખશું એ જ ઉચ્ચારણ થતું હોય. અંગ્રેજીમાં એવું થતું નથી. અંગ્રેજીમાં લખાતું ઘણીવાર અલગ છે, બોલાતું અલગ છે. એટલે આપણે આપણી ભાષા પ્રમાણે સમજી શકીએ ઇઝીલી આને. તો આપણે આપણા ઉચ્ચારણના અર્થમાં જ્યારે વાત આવે કે ભાઈ સ્વર ઉચ્ચારણ લેવાનું છે તો આપણે અની સિરીઝ જ પકડી રાખવાની. અહીંયા તમે જુઓ એમ શરૂઆત. એમ જે છે અંગ્રેજી ભાષામાં તો વ્યંજન છે, પણ એનો ઉચ્ચાર તમે કરો છો ત્યારે આગળ એ બોલવો પડે છે, એમ એવું બોલતી વખતે, એટલે એન. આનું ઉચ્ચારણ સ્પેલિંગની શરૂઆત એ જ થઈ, પણ ઉચ્ચારણ આર છે. ઘણીવાર અવર બી બોલતા હોય છે, પણ એક ઉચ્ચારણ આર છે, અને એટલા માટે આર્ટિકલ એન આવ્યો, કારણ કે ઉચ્ચારણમાં અ છે. આમાં પણ શરૂઆત એ જ થી છે, પણ ઉચ્ચારણમાં ઓનરેબલ એટલે અથી ઉચ્ચાર થતું હોવાથી આર્ટિકલ એન આવ્યો. તો આ તફાવત પકડી રાખો, ક્યાં એ અને એને, ક્યાં એન. તો આ વસ્તુ જુઓ, એ અને એન વચ્ચે આપણે હવે થોડીક માથાજી કરીએ ફિલહાલ. તો એ કે એનના જે અમુક થોડા વાક્યો જે છે સમજીએ, એટલે કે એ કે એન વચ્ચે જ ખાલી ચર્ચા કરશું. જે વાક્યો છે એમાં એ લાગુ પડશે કે એની જ વાત કરશું. જોઈએ, ધીસ ઇઝ, તો એલિફન્ટ છે એટલે એન આવશે, કારણ કે ઉચ્ચારણમાં આવી ગયું. હવે અહીં તમે જોશો તો સ્પેલિંગ ઈ થી ચાલુ થાય છે, પણ બોલવામાં ય આવે છે. યુરોપિયન છે આનું ઉચ્ચારણ, તો યુરોપિયન હોવાથી આર્ટિકલ આવશે એ. આવું સીધું જોવું કે સ્પેલિંગ તરફ ન દોડવું. ઓરેન્જ, ભલે સ્પેલિંગ ઓ થી ચાલુ, ઉચ્ચારણમાં અ જ છે, ઓરેન્જ જ બોલાય છે, એટલા માટે એન આવી જશે. ઉચ્ચારણમાં અ આવી જાય, સ્વર આવી જાય તો એન. અહીંયા સ્પેલિંગ ઓ થી ચાલુ થયો, પણ ઉચ્ચારણ છે વ ન, તો વ આવ્યો, અ ન આવ્યો, તો આર્ટિકલ લાગુ પડશે એ. માય ફ્રેન્ડ ઇઝ એન એસટી ડ્રાઈવર. શા માટે? કારણ કે ફરી વાર એ જ થયું, આનું ઉચ્ચારણ એસટી એટલે એસટી લખો, એસટી, તો આગળ અ આવી ગયું એટલે એન આવી ગયો આર્ટિકલ. આમાં પણ એવું થયું, એનસીસી, એનસીસી, તો આગળ અ આવતા હોવાથી એન. તો આવું ધ્યાનમાં રાખવાનું છે એ અને એનને રિલેટેડ. હવે સમગ્ર ટોપિકને લગતા મિક્સ્ડ સેન્ટેન્સીસ પ્રેક્ટિસ સમજેલ, થોડા વાક્ય એવા લાગે, બધું આવી જાય. નો આર્ટિકલ, ધ, એ, એન, બધી વસ્તુ લાગુ પડી જાય એ પ્રમાણે જોઈએ. સૌથી પહેલા, અર્જુન વોઝ અ ગ્રેટ વોરિયર. અર્જુન એક મહાન યોદ્ધા હતો. અર્જુન પોતે, નામ, નો આર્ટિકલ, આર્ટિકલ જ નહીં. અહીંયા અર્જુન ઉપમા તરીકે નથી લેવાયું, અર્જુનની જ વાત થાય છે, જે મહાભારતનો હિસ્સો છે. ઇટ ઇઝ યુનિવર્સિટીનો સ્પેલિંગ ભલે યુ થી શરૂ થયો, પણ ઉચ્ચારણ જોઈ લે, યુનિવર્સિટી આવું છે. ઉચ્ચારણમાં અ નથી, ઉચ્ચારણમાં અ હોય તો એન આવે, અહીંયા તો એ આવશે, વ્યંજન છે ઉચ્ચારણ. વી મેટ એ મેન, બરાબર છે, કારણ કે સ્પેલિંગ અને ઉચ્ચારણ બંનેમાં વ્યંજન છે, પણ એ જ મેન માટે બીજી વખત ચર્ચા થઈ, તો પાછો પેલો ધનો નિયમ લાગુ પડી ગયો. ધ મેન વોઝ વેરી કાઇન્ડ. અમે એક માણસને મળ્યા, એ માણસ અત્યંત પરોપકારી અથવા દયાળુ હતો. પુઅર શુડ નોટ બી હેટેડ. ગરીબને ધિક્કારવું ન જોઈએ. તો ગરીબ વ્યક્તિને ધિક્કારવું ન જોઈએ. એમાં વ્યક્તિ શબ્દ છે, વ્યક્તિઓ, એ વ્યક્તિ આ અત્યારે સાયલેન્ટ અથવા તો હિડન છે, એટલે એ અર્થમાં આ સમગ્ર ગરીબ વ્યક્તિઓની વાત થઈ ગઈ. એ જાતિગત વાત થતાં લાગુ પડી જશે ધ. આપણે નાઉન દેખાતું નથી, પણ નાઉન અહીં હિડન છે, એટલે કે છુપાયેલું છે. વાત આગળ થઈ ગયેલી છે આપણે સ્ટાર્ટિંગ. આઈ જસ્ટ રિસીવડ, SMS નું ઉચ્ચારણ કરીએ, SMS, તો અહીંયા આગળ અ આવતા એન આવી જશે, બરાબર. અને આ તો મૂન એટલે કે એક જ થઈ ગયું, અદ્વિતીય, ધ મૂન. ગેટ્સ ઇટ્સ લાઇટ ફ્રોમ, એટલે કે ચંદ્ર પોતાનો પ્રકાશ મળે છે કોની પાસેથી? ધ
સન, તો અહીંયા પણ ધ એટલા માટે કે સૂર્ય પણ અદ્વિતીય થઈ ગયો. માય બ્રધર લીવ્સ ઇન UAE. દેશનું નામ છે, દેશના નામની આગળ આર્ટિકલ ના આવે વાત સાચી, પણ કેવું ગણતંત્ર દર્શક દેશ છે યુનાઇટેડ એરબ એમિરેટ્સ, તો અહીંયા આર્ટિકલ આવી જશે ધ. તો આવું ગોઠવવાનું છે આર્ટિકલનો આ ટોપિક આ પ્રમાણે છે. સ્ટેપ ફરીવાર યાદ કરી દઉં. પહેલાં ચેક કરવાનું નો આર્ટિકલ છે, આર્ટિકલ લાગુ જ નથી પડતો તો વાત પૂરી. આર્ટિકલ લાગુ પડે છે તો પહેલાં ધ ચેક કરો, ધ લાગુ નથી પડતો તો એક એન ચેક કરો. તો આ સ્ટેપ પ્રમાણે આર્ટિકલને સમજવાનું છે. તો વર્ગખંડમાં આપણે આર્ટિકલના ટોપિકની ડિટેલમાં ચર્ચા કરી અને આ ટોપિકમાં ચોથો આર્ટિકલ કેટલો મહત્વનો છે એ પણ જાણ્યું. તો સમગ્ર વિડીયો ચેપ્ટરને સમાવતી PDF ફાઇલ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, એનો અભ્યાસ પણ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. મળશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.